નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ગઈકાલે એક સ્ટોરમાં જવાનું થયું, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મળતી હોય એવો સ્ટોર, અને ત્યાં મેં એલજી કંપનીનું ઓલેડ ટીવી જોયું, OLED. આમ તો મારી પાસે એલજી કંપનીનું જ એક ઓલેડ ટીવી છે, પણ એ 6 વર્ષ જૂનું છે. ગઈકાલે મેં એનું લેટેસ્ટ મોડેલ જોયું, અને એ લેટેસ્ટ મોડેલની કિંમત હતી 1,78,000 રૂપિયા, 1,78,000 રૂપીસ. ઘણી મોટી કિંમત કહેવાય ને. પણ શું તમે જાણો છો કે આ કિંમતની અંદર ટેક્સ કોમ્પોનન્ટ કેટલું છે? દરેક વસ્તુ અને સેવા ઉપર ટેક્સ લાગે ને, જીએસટી લાગે ને. 32 ઇંચ કરતાં મોટી સાઇઝના જે ટીવી હોય એના ઉપર 28% જીએસટી લાગે, 28%. એ મુતાબિક આજે 1,78,000 રૂપિયા એલજીના ઓલેડ ટીવીની કિંમત જે મેં ગઈકાલે જોઈ, એમાં લગભગ 38,000 રૂપિયા રકમ એ જીએસટીની હતી. જેનો અર્થ એ થાય કે જો એ ટીવી ઉપર 28%ના રેટથી જીએસટી ન લાગતો હોત તો આપણે એ જ ટીવી માટે માત્ર 1,40,000 રૂપિયા ચૂકવવાના થાત. હવે 1,40,000 રૂપિયા એ કોઈ નાની રકમ નથી, હું સ્વીકારીશ, પણ જ્યારે એમાં 28% જીએસટી દાખલ થઈ જાય છે ત્યારે રકમ ઘણી જ મોટી થઈ જાય છે. હા કે ના? જીએસટી લાગે, દરેક વસ્તુ પર લાગે, દરેક સેવા પર લાગે. અમે જે વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ, કોચિંગ આપતા હોઈએ, આ એજ્યુકેશનલ સર્વિસ પાછળ પણ આ કોન્સેપ્ટ રહેલો છે, એના ઉપર પણ જીએસટી લાગે છે. ઓફલાઈન હોય કે ઓનલાઈન, બંને પ્રકારની સર્વિસીસ ઉપર 18%ના રેટથી જીએસટી ચૂકવવાનો હોય છે, 18%. વાત એટલી છે કે જો ટેક્સ આટલો મોટો ચૂકવવાનો ન થતો હોય તો સ્વાભાવિક રીતે વસ્તુઓ અને સેવાઓની કિંમતો બજારમાં ઘટશે. હા ને? 28% જીએસટી જો ટીવી પર ન ચૂકવવાનો થતો હોય તો સ્વાભાવિક છે કે ટીવીની કિંમત ઓછી થશે. 18% જીએસટી અમારા કોચિંગની સર્વિસીસ ઉપર ન ચૂકવવાનો થતો હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને અમે હજુ ઓછી ફીસથી ભણાવી શકીશું. સમજવાનું એ છે કે બજારમાં જે મોંઘવારી જોવા મળતી હોય, ટેકનિકલી જેને આપણે ફુગાવો કહીએ, ઇંગ્લિશમાં જેને ઇન્ફ્લેશન કહીએ, બજારમાં કોઈ પણ સમયે મોંઘવારી જોવા મળે એની પાછળ મલ્ટિપલ રીઝન્સ જવાબદાર હોય, ઘણા બધા કારણો જવાબદાર હોય. કોઈ એક જ કારણથી ફુગાવો થતો હોય એવું ન હોય. પણ આ જે અલગ અલગ કારણો હોય ને, એમાંનું એક કારણ સરકારના ટેક્સીસ પણ છે. હા, સરકારના ટેક્સીસ જેટલા વધારે, ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતો એટલી જ વધારે. બીજા અનેકો કારણો હોઈ શકે, પણ સ્વીકારવાનું છે કે એક કારણ એ સરકારના ટેક્સીસ પણ છે. જો કે આજે અત્યારે હું આપની સાથે સરકારના અલગ અલગ ટેક્સીસ, જીએસટી ઉપર કોઈ ગોષ્ઠી કરવા નથી આવ્યો. ભારતની અર્થવ્યવસ્થા સંદર્ભે એક વિષય અત્યારે ખૂબ ચર્ચામાં છે, આપણે એના ઉપર ગોષ્ઠી કરવાની છે. વિષય ઘણો જટિલ છે. વ્યુઅરશિપના ખેલથી આપણે બિલકુલ દૂર છીએ. આપણે ઈચ્છીએ છીએ કે સમાજમાં અગત્યના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં આવે, એટલે જ આવા જટિલ, આવા સંકુલ મુદ્દાઓ ઉપર આપણે વ્યુઅરશિપની કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન રાખ્યા વગર આવા મુદ્દાઓની ચર્ચા કરવાનું પસંદ કરીએ છીએ. તો આવા જ એક વિષય ઉપર અત્યારે આપણે ગોષ્ઠી કરીશું. વાત એવી છે કે 1-2 દિવસ પહેલા ભારત સરકારનું એક મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, જેને ટૂંકમાં કહેવાય છે મોસ્પી, આ મંત્રાલય દ્વારા ભારતના જીડીપી માટેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે જેમ આપણી આવક થતી હોય, હા, દર મહિને આપણી આવક થતી હોય, એમ દેશની પણ આવક થાય. દેશની જે વાર્ષિક આવક હોય, જેને આપણે કહીશું રાષ્ટ્રીય આવક, ઇંગ્લિશમાં નેશનલ ઇન્કમ, દેશની રાષ્ટ્રીય આવકને કહેવાય જીડીપી. જો કે સાથે એ પણ સ્પષ્ટ કરું કે રાષ્ટ્રીય આવકના બીજા ઘણા બધા સ્વરૂપો છે. મુખ્ય સ્વરૂપ છે જીડીપી. જીડીપી સિવાય અન્ય સ્વરૂપો પણ હોય છે, જેમ કે જીએનપી હોય છે, એનડીપી હોય છે, એનએનપી હોય છે. જીડીપીમાં પણ પાછા વેરિયન્ટ્સ હોય છે, જેમ કે જીડીપી એટ પીપીપી, પર્ચેસિંગ પાવર પેરિટી, અને બીજું ઘણું બધું. આપણે જે મુખ્ય જીડીપીની વાત અત્યારે ચાલી રહી છે એના ઉપર ગોષ્ઠી કરીએ છીએ. તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થા માટે જીડીપીના અમુક ચોક્કસ આંકડા રજૂ કરવામાં આવ્યા છે, અને એને ઓફિશિયલી જે નામ અપાયું છે, એનું જે ટેકનિકલ નામ છે એ છે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ. ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ ઓફ 2024-25.
એટલે કે આજે 2024-25નું નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે ને, 24-25ના નાણાકીય વર્ષના જીડીપીના ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ. ઓકે, પહેલો સવાલ એ થાય કે આ નાણાકીય વર્ષ તો હજુ પૂરું થયું નથી. જો નાણાકીય વર્ષ પૂરું થયું જ નથી તો તમે એ નાણાકીય વર્ષના રાષ્ટ્રીય આવકના આંકડા કેવી રીતે આપી શકો? સૌથી પહેલી સ્પષ્ટતા કે આ ફાઇનલ ફિગર્સ નથી, આ આખરી આંકડા નથી, આ એસ્ટિમેટ્સ છે, આ અંદાજા છે. નાણાકીય વર્ષ તો ક્યારે પૂરું થશે? તો માર્ચ 2025માં પૂરું થશે, બરાબર ને? અને 1 એપ્રિલ 2025થી 2025-26નું નાણાકીય વર્ષ શરૂ થશે. હાલમાં જે નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે કયું છે? 2024-25નું. 1 એપ્રિલ 2024 શરૂ થયું અને 31 માર્ચ 2025ના દિવસે પૂરું થશે. તો અત્યારે નાણાકીય વર્ષ ચાલુ છે, એને પૂરું થવામાં લગભગ 2.5 મહિનાનો સમય હજુ બાકી છે. તો સ્વાભાવિક રીતે 12 મહિનાના આ નાણાકીય વર્ષના 12 મહિનાના આંકડા કોઈની પાસે ના હોય. તો સરકાર કરે શું? સરકાર કરે કે જેટલા મહિનાના આંકડા એમની પાસે છે એ આંકડા લે અને સાથે સરકારના અલગ અલગ મંત્રાલયો, એમના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ અને બીજી પ્રાઇવેટ એજન્સીસ પાસેથી આ મહિનાઓ દરમિયાન, એટલે કે જે બાકીના મહિનાઓ છે એ મહિનાઓ દરમિયાન કેવો ટ્રેન્ડ રહેશે, આંકડાઓનો કેવો ટ્રેન્ડ રહી શકે, એના વિશે એ લોકો અંદાજા બાંધે અને આના આધાર પર 2024-25ના આખા વર્ષ માટે જીડીપી કેટલો રહી શકે એનું એક અનુમાન બાંધે. તો અત્યારે જે આંકડા આવ્યા છે એને ખાસ આપણે સ્પર્શ કરીએ. ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે પણ આવા જે ફાઇનર પોઈન્ટ્સ છે એના ઉપર ચર્ચા બહુ ઓછા કરે છે કે અત્યારે જે જીડીપીના આંકડા રજૂ થયા છે કોઈ ફાઇનલ ફિગર્સ નથી, આખરી આંકડા નથી. આંકડા ટૂંક સમયમાં બદલાઈ જશે. આખરી આંકડા જ્યારે તમારી પાસે વર્ષ પૂરું થયા બાદ આવશે ને એ આના કરતાં અલગ હશે જ. તો આ જે છે એ અંદાજિત આંકડા છે, ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ છે. પણ આ પણ ઘણા અગત્યના છે. કેમ અગત્યના છે? કારણ કે તમારું નવું બજેટ આવવા જઈ રહ્યું છે, હા ને? 2025-26ના વર્ષ માટેનું તમારું બજેટ આવશે 1 ફેબ્રુઆરી 2025ના દિવસે. ગણતરીના દિવસો બાકી છે, માંડ 20 દિવસ બાકી છે. તો બજેટ જે તૈયાર થાય એના ઉપર આ આંકડાઓની બહુ મોટી અસર હોય, બરાબર? એટલા માટે જ્યારે આવા આંકડા આવે ને એના ઉપર બહુ ચર્ચાઓ થાય, આર્ટિકલ્સ લખાય, બરાબર? આપણા ગુજરાતમાં આ પ્રકારની ચર્ચાઓ બહુ ઓછી થાય છે. એટલે તો મેં કહ્યું કે ભલે મુદ્દો જટિલ છે, સંકુલ છે, છતાં પણ આપણા ગોષ્ઠીના માધ્યમથી પ્રયત્ન કરવો છે કે આવી વાતો ચર્ચાના કેન્દ્રમાં આવે અને પેલા નાહકના મુદ્દાઓ ઉપર આપણે ચર્ચાઓ કરવાનું બંધ કરીએ. હવે આ જે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ આવ્યા છે એ પ્રમાણે 2024-25ના નાણાકીય વર્ષ માટે ભારતનું જીડીપી અંદાજે 324 લાખ કરોડ 324 લાખ કરોડ રહેવાનો અંદાજો છે. બહુ મોટી રકમ છે, બહુ મોટી રકમ. હવે સામાન્ય રીતે તમારી રાષ્ટ્રીય આવક કેટલી એ તમે તમારી કરન્સીમાં બહુ ન જોતા હો, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે સરખામણી કરવાની હોય તો તમે તમારી ડોમેસ્ટિક કરન્સીની મદદથી સરખામણી નથી કરી શકતા. તો તમારી જે કુલ રાષ્ટ્રીય આવક હોય એને અમેરિકન ડોલરમાં જોવામાં આવે. હાલમાં જે અમેરિકન ડોલર સાથે ભારતના રૂપિયાનો એક્સચેન્જ રેટ છે, લગભગ તમારે અત્યારે $1 ખરીદવો હોય ને તો સામે 85 રૂપિયા આપવા પડે, બરાબર? આ એક્સચેન્જ રેટ પ્રમાણે આપણે જોઈએ ને તો 2024-25નો ભારતનું જીડીપી એ અંદાજે $3.8 ટ્રિલિયન હશે. $3.8 ટ્રિલિયન. ટ્રિલિયન એટલે કે જ્યારે એકની પાછળ 12 મીંડા લાગે, 12 શૂન્ય લાગે ત્યારે એને ટ્રિલિયન કહેવાય. તો 3.8 એની પાછળ 12 મીંડા, 12 શૂન્ય અને બધું ડોલરમાં, બરાબર? આવડો મોટો આપણો જીડીપી છે. અને આ તો હજુ ઓછું. ભારતનો રૂપિયો ડોલરની સામે સતત ગગડી રહ્યો છે, નબળો પડી રહ્યો છે, આપણે જાણીએ છીએ. રિસર્ચર્સ આપણને સમજાવે છે કે 2014માં, એટલે કે આજથી 10 વર્ષ પહેલાં, ભારતનો રૂપિયો એ કમ્પેરેટિવલી, તુલનાત્મક રીતે અમેરિકન ડોલરની સામે મજબૂત હતો. ત્યારે લગભગ $1 ભારતના માર્કેટમાં 61 રૂપિયાની આસપાસમાં મળી જતો હતો. મતલબ કે $1 ખરીદવો હોય તો સામે તમારે 61 રૂપીઝ આપવા પડે. જો એ સ્થિતિ હજુ એ હોત, મતલબ કે રૂપિયો ડોલરની સામે ગગડ્યો ન હોત, નબળો ન પડ્યો હોત, તો આજે 324 લાખ કરોડ ભારતની રાષ્ટ્રીય આવક બનવાની છે 24-25ના વર્ષમાં, એ અમેરિકન ડોલર પ્રમાણે હોત લગભગ $5.3 ટ્રિલિયન, $5.3 ટ્રિલિયન, બરાબર છે? એટલે કે જે આપણું એક સ્વપ્ન છે ને
વારંવાર આપણને કહેવામાં આવે છે કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું છે, તો એ આપણે 24-25ના વર્ષમાં જ બની ગયા હોત કે જો રૂપિયો એ અમેરિકન ડોલરની સામે આટલો ગગડ્યો ન હોત. બરાબર છે? દેટ થિંગ અત્યારે ગગડેલો છે એટલે સ્થિતિ ઓર છે. ડોલર ટર્મ્સમાં આપણું જીડીપી ઓછો અંકાશે. હાલના એસ્ટિમેટ પ્રમાણે એ $3.8 ટ્રિલિયન હશે. ઓકે, હવે માત્ર આટલું ન જોવાય કે તમારો જીડીપી કેટલો છે. વધુ અગત્યનું એ જોવાય કે તમે જીડીપીમાં વૃદ્ધિ કેટલી કરી રહ્યા છો. વૃદ્ધિ કે જેને અંગ્રેજીમાં આપણે કહીએ ગ્રોથ. તો તમારી અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર કેટલો છે, ગ્રોથ રેટ કેટલો છે, એ જોવું વધારે અગત્યનું કહેવાય. આજે તમારો જીડીપી 324 લાખ કરોડ છે. આવતા વર્ષે કેટલો છે? એ 330 લાખ કરોડ કે 340 લાખ કરોડ કે 350 લાખ કરોડ થયો. જે વધ્યો તો તમારો ગ્રોથ થઈ રહ્યો છે, તમારી વૃદ્ધિ થઈ રહી છે એમ કહેવાય. બાકી ખાલી આમ આંકડા જોઈએ એનાથી વધારે આપણી સમજ ના વિકસે. તો ગ્રોથ રેટ ખાસ જોવામાં આવતો હોય. આ જે આંકડો છે 324 લાખ કરોડ, એ પ્રમાણે સરકાર કહે છે કે આપણો ગ્રોથ રેટ બને છે 9.7%. 9.7%. બહુ મોટો લાગે ને? એટલે અગાઉ આપણે જ્યાં આગળ હતા ત્યાંથી આપણે 9.7% આગળ છીએ. આપણી આવક એટલી વધી છે એવું કહેવાય. બરાબર? જે આંકડો ઘણો જ સરસ લાગે અને એનાથી આપણો ઉત્સાહ વધી જાય. ગુડ ઇનફ. પણ આ જ નાણાકીય વર્ષમાં ભારત સરકારે 2 બજેટ રજૂ કર્યા. એક તો પહેલા ઇન્ટરિમ બજેટ. આ નાણાકીય વર્ષમાં એવું તો ન કહેવાય, આ નાણાકીય વર્ષ માટે 2 બજેટ રજૂ થયા હતા. પહેલાં તો આવ્યું હતું ઇન્ટરિમ બજેટ, કારણ કે 24-25માં તો આપણા લોકસભાના ઇલેક્શન્સ હતા. તો સરકાર ઇલેક્શનના ટાઈમે ફૂલ બજેટ રજૂ ન કરે, 12 મહિનાનું બજેટ રજૂ ન કરે. એ પહેલાં ઇન્ટરિમ બજેટ લાવે અને ચૂંટણી બાદ ફૂલ બજેટ લાવે. તો મોદી સરકારે આ નાણાકીય વર્ષ 24-25ના નાણાકીય વર્ષ માટે પહેલાં ઇન્ટરિમ બજેટ રજૂ કર્યું અને પછી ફૂલ બજેટ રજૂ કર્યું. આ બંને બજેટ્સની અંદર 24-25ના નાણાકીય વર્ષ માટે જીડીપીના જે આંકડા વૃદ્ધિ માટેના એમણે અંદાજિત આંકડા બતાવ્યા હતા એના કરતાં 9.7% આ આંકડો ઓછો છે. એટલે કે સરકારનું અનુમાન એક રીતે ખોટું પડી રહ્યું છે. સરકારે માન્યું હતું કે આપણી વૃદ્ધિ આટલી થશે, પણ એની સાપેક્ષે આ જે આંકડો આવ્યો છે સૂચવે છે કે સરકારનું અનુમાન ખોટું છે. આપણી વૃદ્ધિ એટલી બધી નથી થવાની કે જેટલી સરકાર માનતી હતી. આ એક મુદ્દો છે. બીજો મુદ્દો, મેં જે આંકડો આપને જણાવ્યો 324 લાખ કરોડ, એ ચોક્કસથી જીડીપીનો આંકડો છે, પણ એ નોમિનલ જીડીપીનો આંકડો છે, રિયલ જીડીપીનો આંકડો નહીં. જીડીપીમાં જેમ મેં આપને જણાવ્યું કે વેરિયન્ટ્સ હોય, એના અલગ અલગ સ્વરૂપ હોય. એક સ્વરૂપ છે નોમિનલ જીડીપી અને બીજું સ્વરૂપ છે કે જેને કહેવાય રિયલ જીડીપી. રિયલ જીડીપી એટલે શું? વાસ્તવિક જીડીપી. આપણી વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે શું? નોમિનલ જીડીપી જ્યારે તમે ગણતા હો ને, જે આ 324 લાખ કરોડ છે, એ વખતે તમે શું કરો કે આ વર્ષની અંદર તમારા બજારમાં જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું એમની કિંમતો શું, એ કિંમતોનો તમે સરવાળો કરી નાખ્યો અને સરવાળો કરીને એક આંકડો નક્કી કરી નાખ્યો કે જેને તમે નોમિનલ જીડીપી કહો છો. પણ આ જે કિંમતો છે એમાં તો ફુગાવાની પણ અસર જોવા મળે ને, એમાં તો મોંઘવારીની પણ અસર જોવા મળે. જેમ કે થોડાક વર્ષ પહેલાં સુધી આપણે પેટ્રોલ પુરાવતા તો લીટર પેટ્રોલ પુરાવવા માટે આપણે લગભગ 65-70 રૂપિયાની રકમ ચૂકવતા હોઈશું. અત્યારની સ્થિતિ એ છે કે આપણે 95 રૂપિયાની રકમ ચૂકવીએ છીએ, તો 20 રૂપિયાનો વધારો થયો ને. આ મોંઘવારી કહેવાય. તો જ્યારે પણ નોમિનલ જીડીપીના આંકડા ગણવામાં આવતા હોય ત્યારે જે તે વર્ષમાં ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતો કેટલી, એ કિંમતોના આધારે આંકડો નક્કી કરવામાં આવતો હોય કે જે કિંમતોની અંદર મોંઘવારી પણ દેખા દેતી હોય. એટલે અર્થશાસ્ત્રીઓ એવું માને છે કે આના દ્વારા તમારા બજારમાં ફુગાવાની સ્થિતિ શું છે એ તમે યોગ્ય રીતે સમજી નથી શકતા. ફુગાવાની સ્થિતિને સમજવા માટે તમારે બીજો એક આંકડો વિકસાવવો પડે અને એ આંકડો એટલે રિયલ જીડીપીનો આંકડો. હા, તો રિયલ જીડીપીનો આંકડો શું હશે એ તમને બતાવશે કે તમારા બજારમાં હાલ મોંઘવારી કેટલી છે. આના માટે તમારે ભૂતકાળના કોઈક વર્ષને બેઝ યર તરીકે પસંદ કરવું પડે અને એ બેઝ યરની જે કિંમતો હોય એના આધારે તમે તમારી ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતોને હવે ગણશો. હાલ ભારતમાં જીડીપીના કેલ્ક્યુલેશન માટે આપણે 2011-12ને બેઝ યર તરીકે સ્વીકારેલું છે અને સરકાર અત્યારે વિચારણા કરી રહી છે કે આપણે બેઝ યર બદલવું જોઈએ, જે બદલવું જ જોઈએ.
અને 2022-23ના નાણાકીય વર્ષને આપણે બેઝ યર તરીકે પસંદ કરવું જોઈએ. જો કે એ માટેની કામગીરી શરૂ થઈ પણ ગઈ છે, પણ એ કામગીરીને પૂરી થતાં ઘણો સમય લાગશે. લગભગ 2026 સુધીમાં એ કામગીરી પૂરી થઈ રહેશે. ત્યાં સુધી આપણે 2011-12ને જ બેઝ યર તરીકે લઈને ચાલવાનું છે. હવે આ બેઝ યર પ્રમાણે એની કિંમતો પ્રમાણે જો તમે ભારતનો રિયલ જીડીપી અત્યારે ગણવા જાઓ કે જે આ ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સમાં બતાવવામાં આવ્યું છે, એનો આંકડો છે 185 લાખ કરોડ. 185 લાખ કરોડ. નોમિનલ જીડીપીનો આંકડો કેટલો છે? 324 લાખ કરોડ. અને તમારા રિયલ જીડીપી વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો આંકડો કેટલો છે? માત્ર 185 લાખ કરોડ. આનો અર્થ શું થયો? તમારું રિયલ જીડીપી એ તમારા નોમિનલ જીડીપીના 57% જેટલું જ છે. ગણતરી તમે કરજો કે તમારો રિયલ જીડીપી એ તમારા નોમિનલ જીડીપીના માંડ 57% જેટલો છે. જેનો અર્થ એ થાય કે તમારા નોમિનલ જીડીપીમાં જે તમારી આવક દેખાય છે એ આવકની અંદર 43% જેટલી આવક તો મોંઘવારીના કારણે વધારે દેખાય છે. હા કે ના? મતલબ એનો સીધો એ થયો કે આજે જો હું કોઈક વસ્તુ 100 રૂપિયામાં ખરીદું છું તો મારે માનવું રહ્યું કે 100 રૂપિયામાં 43 રૂપિયાની રકમ તો મારે મોંઘવારીના કારણે વધારે ચૂકવવી પડે છે. હા કે ના? આ થાય આનો મતલબ. એટલા માટે જ્યારે કોઈ જીડીપીની વાત કરતું હોય ને, હું મારા વિદ્યાર્થીઓને વારંવાર કહેતો રહેતો હોઉં છું, ખાલી જીડીપીનો આંકડો આટલું એવું કોઈ કહી દે તો એમ ના ચાલે. એણે સ્પષ્ટ કરવું પડે કે નોમિનલ જીડીપીની વાત કરે છે કે પછી રિયલ જીડીપીની વાત કરે છે. હવે નોમિનલ જીડીપીનો આંકડો કેટલો, રિયલ જીડીપીનો આંકડો કેટલો એ તો આપણે જાણ. નોમિનલ જીડીપીમાં વૃદ્ધિ દર કેટલો રહેશે? સરકાર હવે કહે છે કે 9.7% રહેશે. પહેલાં વધારે કહેતી હતી પણ હવે ઓછું કહે છે. તો સવાલ એ પણ થાય કે જે રિયલ જીડીપી આવ્યો એ રિયલ જીડીપીની અંદર ગ્રોથ રેટ કેટલો હશે? સરકારે આ વખતે જે આંકડા રજૂ કર્યા છે એમાં જણાવ્યું છે કે 2024-25ના વર્ષ માટે રિયલ જીડીપીમાં ગ્રોથ રેટ 6.4% રહેવાની સંભાવના છે. બરાબર. નોમિનલ જીડીપીમાં ગ્રોથ રેટનો આંકડો આપણી સામે શું આવ્યો? 9.7%. અને રિયલ જીડીપીમાં ગ્રોથ રેટનો આંકડો આપણી સામે શું આવ્યો? દેટ્સ 6.4%. કેટલો ડિફરન્સ છે, કેટલો તફાવત છે આપ જોઈ શકો છો. હા, હંમેશા યાદ રાખો કે ઇકોનોમિક્સની અંદર તમે કયા આંકડાઓ વિશે ચર્ચા કરી રહ્યા છો એ સ્પષ્ટ કરવું પહેલું જરૂરી છે. બરાબર. સીધા આંકડા ક્યારે ના આવે. તમારે પહેલાં એને લેબલ આપવું પડે કે હું નોમિનલ જીડીપીની વાત કરું છું કે રિયલ જીડીપીની વાત કરું છું. બરાબર. તો આ પ્રમાણે આપણો ગ્રોથ રેટ 6.4% રહેવાની સંભાવના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડાક સમય પહેલાં 2024-25ના આ નાણાકીય વર્ષ માટે ભારતનો વૃદ્ધિ દર 6.6% રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. એની સાપેક્ષે આ ઓછું છે. હા ને? આ ઓછું છે, બધી રીતે ઓછું છે. છેલ્લા 4 વર્ષમાં આ સૌથી ઓછો વૃદ્ધિ દર છે. આપણે કોવિડ પેન્ડેમિક ગયો એના પછીની સ્થિતિનું આકલન વધારે કરતા હોઈએ. આપણે વિશ્વને હવે ઇતિહાસની દ્રષ્ટિએ 2 ભાગમાં વહેંચવું જ રહ્યું. કોવિડ પેન્ડેમિક પીરિયડ અને પોસ્ટ કોવિડ પેન્ડેમિક પીરિયડ. બરાબર. તો અત્યારે જે કોઈ પણ ગણતરીઓ થતી હોય, તુલના થતી હોય, સરખામણી થતી હોય, એમાં તમે કોરોના બાદની સ્થિતિ શું છે એને તમે ખાસ ચકાસતા હો. બરાબર. તો છેલ્લા 4 વર્ષની અંદર રિયલ જીડીપીનો જે ગ્રોથ રેટ જોવા મળ્યો છે એ 4 વર્ષમાં સૌથી ઓછું છે. ગયા વર્ષે જ આપણા રિયલ જીડીપીનો ગ્રોથ રેટ ઇટ વોઝ 8.2%, 8.2% હતો અને હવે એ ઘટીને થઈ જવાનો છે 6.4%. તો શું આ મુદ્દો આપણી ચર્ચાઓમાં ન હોવો જોઈએ? આ વાત આપણી ચર્ચાના કેન્દ્રમાં ન હોવી જોઈએ? હવે સવાલ થાય કે આપણી વૃદ્ધિ કેમ ઘટી રહી છે? સતત આપણો ગ્રોથ રેટ કેમ નીચે જઈ રહ્યો છે? તો જ્યારે પણ તમે જીડીપીની ગણતરી કરતા હોવ ને તો 4 બાબતો છે કે જે ધ્યાને લેવાય. સૌથી પહેલું હોય છે પ્રાઇવેટ કન્ઝમ્પશન. પ્રાઇવેટ કન્ઝમ્પશન એટલે કે બહુ ટેકનિકલ નથી બનાવતો. સરળ શબ્દોમાં કહું તો મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ પોતાની વપરાશની વસ્તુઓ ખરીદવા પાછળ જે ખર્ચ કરે તે, હું અને તમે આપણા જીવન જરૂરિયાતની વસ્તુઓ, આપણા મોજ શોખની વસ્તુઓ પાછળ જે ખર્ચ કરતા હોઈએ એ ખર્ચનો સરવાળો માંડવામાં આવે. બરાબર. એને કહેવાય પ્રાઇવેટ કન્ઝમ્પશન અને એની પાછળ થતું ફાઇનલ એક્સપેન્ડિચર. ઓકે. ભારતની અંદર જે કુલ ખર્ચ થતું હોય ને એ ખર્ચની અંદર 60% ભાગ એ મારા તમારા જેવા પ્રાઇવેટ કન્ઝ્યુમર્સનો છે. આપણા દ્વારા કરવામાં આવતા ખર્ચા એ દેશના કુલ ખર્ચામાં 60% ભાગ રોકે છે. જેનો સીધો અર્થ એ થાય
કે જો દેશનો જીડીપી વધારવો હોય તો મારા તમારા દ્વારા કરવામાં આવતા ખર્ચા પણ વધવા જોઈએ. પણ આંકડાઓના આધારે આપણને જે ટ્રેન્ડ દેખાય છે એ ટ્રેન્ડ એ સૂચવે છે કે મારા તમારા દ્વારા કરવામાં આવી રહેલા ખર્ચા એમાં કોઈ ઝાઝો વધારો નથી થઈ રહ્યો. આંકડા સૂચવે છે કે છેલ્લા 3-4 વર્ષથી આપણા ખર્ચમાં 5%થી પણ ઓછાના દરે વધારો થઈ રહ્યો છે. આપણો ખર્ચ જે વધી રહ્યો, ખર્ચ તો વધે જ, પણ એ વધવાનો દર શું છે, દેટ મેટર્સ. જ્યારે તમે દાવો કરતા હો કે આવનારા અમુક વર્ષોની અંદર આપણે વિશ્વના વિકસિત દેશોની હરોળમાં બેસવું છે, તો વધે છે એટલું ન જોવાનું હોય. વધવાનું તો છે જ, પણ કયા દરથી વધે છે એ તમારે જોવાનું હોય. તો આપણું જે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર છે એ લેસ દેન 5%, 5%થી પણ ઓછાના દરથી વધી રહ્યું છે. હવે એ જો આટલું ઓછા દરે વધી રહ્યું હોય તો તમે જીડીપી બહુ ઊંચા દરે વધશે એવી અપેક્ષા શાના આધારે રાખી શકો? હા ને? જેનો સીધો અર્થ એ થાય કે લોકો પાસે પ્રમાણમાં ઓછા પૈસા છે ખર્ચ કરવા માટે. બરાબર? ઘણી આંકડાઓને જાણ્યા વગર આપણે આડેધડ કોઈ પણ વાત કરી દેતા હોઈએ છીએ કે જુઓ ને, લોકો મોલમાં જાય છે, મૂવી જોવા જાય છે. હમણાં કોઈક મૂવી આવ્યું હતું, એની ટિકિટ તો 2,000 રૂપિયામાં વેચાય. કોઈ કોન્સર્ટ થયો હતો તો એની ટિકિટ 15,000 રૂપિયામાં વેચાય. તો આ લોકોએ ખરીદી. કેટલા લોકોએ ખરીદી? જે લોકો મોલમાં જાય છે બધા ખરીદી કરીને પાછા આવે છે. આપણે ચકાસવાનું હોય ને. વિઝિબિલિટી ઇઝ વન થિંગ, રિયાલિટી ઇઝ અનધર થિંગ. તમને જે દેખાય છે એને તમે સાચું ન માની લો, આંકડાઓને જુઓ. અને આંકડાઓ સ્પષ્ટપણે સૂચવે છે કે આપણું પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એ 5%થી ઉપર નથી જઈ રહ્યું, 5%થી નીચે જ છે છેલ્લા 3-4 વર્ષની અંદર. તો આ એક વધવું જોઈએ. બીજી વાત, દેશનું જે કુલ ખર્ચ થતું હોય એમાં એક કોમ્પોનન્ટ હોય પ્રાઇવેટ કન્ઝમ્પશનનું, મારા તમારાનું, અને બીજું એક કોમ્પોનન્ટ હોય કે જેને કહેવાય ઇન્વેસ્ટમેન્ટ. તમારા બજારની અંદર ગ્રોસ કેપિટલ ફોર્મેશન કેટલું થઈ રહ્યું છે. મતલબ કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંધાય છે, બિઝનેસીસ ઇન્વેસ્ટ કરતા હોય, આ રોકાણ કેટલું છે, એની પાછળ કેટલો ખર્ચ થાય છે, એ દેશના કુલ ખર્ચમાં એક અગત્યનો હિસ્સો ધરાવે છે. કેટલો? 30%, 30%. મારા તમારા દ્વારા કરવામાં આવતું ખર્ચ એ દેશના કુલ ખર્ચનો કેટલો હિસ્સો છે? ભારતની અંદર એ 60% છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ જે કરવામાં આવતું હોય ને, એ ઇન્વેસ્ટમેન્ટ ભારતના કુલ ખર્ચમાં કેટલી હિસ્સેદારી ધરાવે છે? 30%. તો જો ભારતનો જીડીપી વધારવો હોય, એનો ગ્રોથ રેટ વધારવો હોય, તો એક બાજુ મારા તમારા દ્વારા કરવામાં આવતા ખર્ચા વધવા જોઈએ, સાથે બિઝનેસીસ દ્વારા કરવામાં આવતું રોકાણ પણ વધવું જોઈએ. પણ આ રોકાણ પણ એટલું બધું વધી નથી રહ્યું. કેમ નથી વધી રહ્યું? બિઝનેસીસ ઇન્વેસ્ટ ક્યારે કરશે? ત્યારે જ ને કે જ્યારે એમના દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ એની માર્કેટમાં ખપત થશે, લોકો એને ખરીદશે. હવે અગાઉ તો આપણે જાણ્યું કે મારું તમારું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, વપરાશ ખર્ચ આપણો ઘટી રહ્યો છે. એટલે કે જેટલો વધવો જોઈએ એ દરે નથી વધી રહ્યો. એનો સીધો અર્થ એ થાય કે આપણે પ્રમાણમાં ઓછી વસ્તુઓ ખરીદી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે જો વસ્તુઓ ઓછી ખરીદાય છે તો સામેના છેડે બિઝનેસીસ વધુ ઇન્વેસ્ટ શા માટે કરે? ઇન્વેસ્ટ કરે તો એમને નુકસાન જાય. તો જે દરે તમારું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં વધવું જોઈએ એ દરે એ નથી વધી રહ્યું. આ બધું એક કારણ બને છે કે જેથી તમારા જીડીપીનો ગ્રોથ રેટ એટલો બધો નથી વધી રહ્યો. ત્રીજી એક વસ્તુ છે અને છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ. એનો ભારતના કુલ ખર્ચમાં હિસ્સો હોય છે અંદાજે 10%. 60% પ્રાઇવેટ કન્ઝમ્પશનનો ખર્ચ હિસ્સો છે, 30% ઇન્વેસ્ટમેન્ટમાંથી આવે છે, અને જે રહ્યું 10% એ આવે છે સરકારના ખર્ચમાંથી. આંકડાઓ તમે જુઓ. આંકડાઓ પણ સૂચવે છે કે સરકારનો ખર્ચ પણ જેટલો વધવો જોઈએ એ દરે નથી વધી રહ્યો. આ 3 કોમ્પોનન્ટ્સ વધી તો રહ્યા છે, પણ જે દરે વધવા જોઈએ એ દરે નથી વધી રહ્યા. અને એટલા માટે રિસર્ચર્સનું માનવું છે, અભ્યાસોનું માનવું છે કે આપણો જીડીપી એ આપણે અપેક્ષા રાખીએ છીએ એ દરે આગળ નથી વધી રહ્યો. ચોથું પણ એક કોમ્પોનન્ટ જોવામાં આવતું હોય કે જે છે નેટ એક્સપોર્ટ્સ. નેટ એક્સપોર્ટ્સ એટલે કે તમારા દેશમાંથી માલ સામાન બહાર જાય અને બીજા દેશમાંથી તમારા દેશમાં માલ સામાન આવે. માલ સામાન સેવાઓ દેશમાંથી બહાર જાય તો એને એક્સપોર્ટ્સ કહેવાય, બીજા દેશમાંથી તમારે ત્યાં આવે તો એને ઇમ્પોર્ટ્સ કહેવાય. કેટલું આવ્યું અને કેટલું ગયું એના આધારે તમે એક ચોક્કસ આંકડો બેસાડશો જેને કહેવાશે નેટ એક્સપોર્ટ્સ. ભારતની સ્થિતિ એ છે, વર્ષોથી પહેલેથી સ્થિતિ એ છે કે આપણે આપણા દેશમાંથી જેટલી વસ્તુઓ બહાર મોકલીએ છીએ એના કરતાં વધુ કિંમતની વસ્તુઓ બહારથી ભારત મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. આર ઇમ્પોર્ટ્સ આર મોર દેન અવર એક્સપોર્ટ્સ.
એટલા માટે આ જે નેટ એક્સપોર્ટ્સવાળું કોમ્પોનન્ટ ખરું ને એ આપણે ત્યાં હંમેશા માઇનસમાં જોવા મળે છે. વાત એ અલગ છે, ખાસ નોંધવું રહ્યું કે ધીરે ધીરે હવે આ ગેપ નેરો થઈ રહ્યો છે. ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટ્સ વચ્ચેનો જે ગેપ હતો, આ જે વચ્ચે તફાવત હતો, એ તફાવત ધીરે ધીરે નાનો થઈ રહ્યો છે. પણ એટલોય નાનો નથી થઈ ગયો કે એ તમને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે. એટલે ટોટલ કોમ્પોનન્ટ્સ થયા 4. પ્રાઇવેટ કન્ઝમ્પશન, મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું ખર્ચ. બીજું કોમ્પોનન્ટ કયું? ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ, જે બિઝનેસીસ દ્વારા કરવામાં આવતું હોય તે. ત્રીજું થયું સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ. અને ચોથું થયું નેટ એક્સપોર્ટ્સ. પહેલા 3 વિશે મેં જેમ આપણે વાત કરી કે 3ની અંદર વધારો થઈ રહ્યો છે, પણ વધારો જે દરથી થવો જોઈએ એ દરથી નથી થઈ રહ્યો. અને છેલ્લા કમ્પોનન્ટની મેં વાત કરી કે એ તો પહેલેથી આપણે ત્યાં માઇનસ છે, હજુ એ માઇનસ છે. ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટ્સ વચ્ચેનું અંતર ધીરે ધીરે નાનું થઈ રહ્યું છે, સાંકડું થઈ રહ્યું છે, પણ હજુ સુધી આપણે એની પોઝિટિવ ઇમ્પેક્ટ લઈ શકીએ એ સ્થિતિમાં પહોંચ્યા નથી. અને આનું ફાઇનલી નેટ રિઝલ્ટ એ આવે છે કે જીડીપીમાં જે દરે વૃદ્ધિ થવી જોઈએ એ નથી થઈ રહી. ભલે આંકડાઓ ગમે તે કહેતા હોય, એક બેઝ ઇફેક્ટનો કોન્સેપ્ટ પણ હોય છે. લો બેઝના કારણે 2020-21માં જે કોરોનાની સ્થિતિ આવી એની સાપેક્ષે હવે તમે તુલના કરો છો, એના કારણે કદાચ ને તમને 6.4% કે અગાઉના વર્ષે 8.2%નો ગ્રોથ રેટ દેખાયો પણ હોય, પણ વાસ્તવમાં આ બેઝ ઇફેક્ટના કારણે તમે જો એના આંકડાઓને ચકાસશો તો તમને સમજાશે કે ભારતની અર્થવ્યવસ્થા વાસ્તવમાં 5%થી વધારેના દરે નથી વધી રહી. ઇટ્સ મેક્સિમમ 5%. રિયલ સેન્સમાં જો આપણી ઇકોનોમીને આપણે એનાલાઇઝ કરીશું તો આપણને સમજાશે કે વી આર નોટ ગ્રોઈંગ એટ અ રેટ that would be more than 5%. It's always less than 5%. પાછલા અમુક વર્ષોની અંદર આપણે 5%થી ઉપર વાસ્તવમાં નથી ગયા. ભલે આંકડા અત્યારે એક ઇલ્યુઝન ઊભું કરે છે, બરાબર, બેઝ ઇફેક્ટના કારણે, કે જેથી આપણને એવું લાગે છે કે આપણો ગ્રોથ રેટ આટલો બધો છે, પણ વાસ્તવમાં એ એટલો નથી. આપણે વિકસિત ભારત બનવા માંગીએ છીએ, ડેવલપ્ડ ઇકોનોમી બનવા માંગીએ છીએ. ચોક્કસથી બનવાનું જ હોય. અને જેમ આપણે લક્ષ્ય રાખ્યું છે કે આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે એટલે કે 2047માં આપણે એક વિકસિત ભારત બની ગયા હોઈશું. જો આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ ને તો એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે ડબલ ડિજિટમાં ગ્રોથ કરવું પડે. ડબલ ડિજિટમાં એટલે કે અત્યારે જે 6.4% દેખાય છે એની જગ્યાએ 12%, 13% આવા રેટથી આપણે ગ્રોથ કરવું પડે, તો કદાચ ને આપણે 2047 સુધીમાં એ ટાર્ગેટને અચીવ કરી શકીશું, બરાબર. બાકી વાતો કરતા રહી જઈશું. ભલે આજે આપણે કહેતા હોઈએ કે આપણે વિશ્વની 5મા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. $3 ટ્રિલિયન ઇકોનોમી એટલે કોઈ નાની સૂની ઇકોનોમી થોડી કહેવાય, ઘણી મોટી ઇકોનોમી કહેવાય. અને આ જે 24-25ના અંદાજ આવ્યા છે એ પ્રમાણે તો આપણે, મેં કહ્યું, $3.8 ટ્રિલિયન ઇકોનોમી બની જવાના છીએ. તો ઓલમોસ્ટ $4 ટ્રિલિયન ઇકોનોમી તો અત્યારે પણ આપણે બની જ ગયા છીએ. તો ચોક્કસથી આ દ્રષ્ટિએ આપણે વિશ્વમાં 5મા ક્રમે છીએ. અને જેમ અભ્યાસુઓ કહે છે એ પ્રમાણે લગભગ 2030 સુધીમાં આપણે વિશ્વની 3જા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જવાના છીએ. ગ્રેટ, આપણે બનવાનું જ હોય. પણ સાથે આપણે એ પણ જોવાનું છે કે આ જે આંકડાઓ આપણને દેખાય છે એની સાથોસાથ શું ખરેખર આપણી સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે? ક્યાંક એવું તો નથી ને કે ટેક્સીસ અને બીજી બધી વસ્તુઓ, એના કારણે વસ્તુઓ અને સેવાઓની કિંમતો વધતી જતી હોય અને એનાથી આપણો જીડીપી મોટો થતો જતો હોય અને આપણે એમ જ માનતા જતા હોઈએ કે આપણા દેશમાં પ્રોડક્શન વધી રહ્યું છે. પ્રોડક્શન વધતું જ નથી એવું નથી, એ વધી રહ્યું છે, પણ જેટલું આપણે માનીએ છીએ એ સ્કેલ પર નથી વધી રહ્યું. તો આંકડાઓને પણ આપણે જોવા પડશે. અને સાથે દેશની અર્થવ્યવસ્થા આકાશને કેમ ના આંબી જાય? આપણે સવાલ તો એ પણ કરવું પડશે ને કે આપણા દેશમાં આવકની અસમાનતા કેવડી મોટી છે, આર્થિક અસમાનતાઓ કેટલી બધી છે. એક બહુ મોટી ખાઈ છે કે જ્યાં દેશના મોટાભાગના લોકો, 90%થી વધારે લોકો એવા છે કે જેમની પાસે સંપત્તિના નામે બહુ ઓછું છે, આવક એમની ઘણી જ ઓછી છે, અને એક માલેતુજાર વર્ગ છે જે સંખ્યાની દ્રષ્ટિએ બહુ નાનો છે, પણ દેશના સંસાધનો, દેશની આવક, દેશની સંપત્તિ ઉપર જાણે કે એ લોકોનો એકાધિકાર સ્થપાઈ ગયો છે. તો આ બાબતો ઉપર પણ આપણે ચર્ચા કરવી પડશે ને. તો આ વાત હતી જીડીપીના આંકડાઓ વિશે. રાજનૈતિક દ્રષ્ટિકોણથી આપણે એને નથી જોવાનું. પક્ષ વિપક્ષ એની રીતે ચાલતું રહેશે, અને જે પોલિટિકલ લીડર્સ છે કોઈક પોતાના લાભ માટે, કોઈક બીજાના નુકસાન માટે આંકડાઓનો ઉપયોગ કરતા રહેશે. આપણે તટસ્થ રહીને આંકડાઓને ચકાસવાના છે, કારણ કે આ દરેક વસ્તુ મને ને તમને અસર કરે છે. એટલે જ તો જીડીપીના જે અલગ અલગ ભાગ પડતા હોય કે જીડીપીની ગણતરીમાં જ્યારે ખર્ચ પદ્ધતિથી તમે જીડીપી ગણતા હોવ
તો એમાં કયા કયા કોમ્પોનન્ટ્સ આવે? એમાં સૌથી પહેલું કોમ્પોનન્ટ મેં આપને જણાવ્યું કે પ્રાઇવેટ ફાઇનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, આ પહેલું કોમ્પોનન્ટ છે, રાઈટ ને? કારણ કે દેશના કુલ ખર્ચમાં એનો 60% હિસ્સો છે. મારા અને તમારા દ્વારા કરવામાં આવતા ખર્ચનો દેશના કુલ ખર્ચમાં 60% હિસ્સો છે, બરાબર? તો જ્યારે જીડીપીની વાત કરતા હો ત્યારે તમે આની વાતથી કેવી રીતે બચો? એની વાત તમારે કરવી જ પડે, અને જો એ કરવી પડે તો એ સ્વીકારવું પડે કે જીડીપીના આંકડામાં આવી કોઈ પણ વધઘટ થાય, આનો ટ્રેન્ડ મારે સમજવો પડે. એનાથી મારે મારા ઇકોનોમિક બિહેવિયરને ગાઈડ કરવાનું હોય, બરાબર? દેશ માટે આપણા પ્રયત્નો આ રીતે વધારવાના હોય. પહેલાં એના માટે ઇકોનોમિક્સ સમજવાનું હોય, આવી ખબરોને સમજવાનું હોય, અને પછી સાચા અર્થમાં દેશના આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ માટે આપણે યોગદાન આપી શકીએ. જાણે સમજ્યા વગર આપણે ફક્ત નારેબાજી કરતા રહીએ ને, તો એ વાસ્તવમાં દેશના માટે નુકસાન કરતા છે. આવી રીતે વિષયોને સમજીને, મુદ્દાઓને જાણીને, એના ઉપર યોગ્ય બહેસ કરીને જ્યારે આપણે દેશ માટે કંઈક કરીએ ને, તો એ સાચા અર્થમાં દેશ માટે આપણે યોગદાન આપ્યાનું કહેવાય. આશા રાખું મુદ્દો જટિલ હતો, સંકુલ હતો, પણ છતાં મેં એને બને એટલો સરળ બનાવવાની કોશિશ કરી છે. આપને ગોષ્ઠી ગમી હશે. આપણે પુશ કરતા રહીશું. અગાઉ પણ આવા ઘણા મુદ્દાઓ મેં ચર્ચામાં લીધેલા જ છે, પણ આપણે પુશ કરતા રહીશું. તાત્કાલિક આપણે અપેક્ષા નથી રાખતા કે બધાને સમજવા માંડે અને આ વસ્તુ બહુ વાયરલ થઈ જાય. એના સમય થશે, બને કે એને 5-10 વર્ષ પણ નીકળી જાય, પણ આપણા પ્રયત્નો જારી રહેવા જોઈએ. નાહકની ચર્ચાઓ, એવી ચર્ચાઓ કે જેનાથી સામાજિક સંઘર્ષ વધતો રહે છે, કલેશ વધતો રહે છે આપણી વચ્ચે, આપણે એકબીજાથી દૂર થતા રહીએ છીએ, એવી ચર્ચાઓ આપણે બંધ તો નહીં કરાવી શકીએ ને. એને બંધ કરાવી હોય તો ને એક રસ્તો એ કે આવી ચર્ચાઓને આપણે વધુ સપાટી ઉપર લાવીએ, એને વધુ ફેલાવીએ, વધુ પ્રસરાવીએ, તો આપોઆપ લોકો પેલી ચર્ચાઓ બંધ કરશે, એને જોવાનું બંધ કરશે અને આવી ચર્ચાઓને પ્રાધાન્ય આપશે. આપણે ખાલી કહેતા રહીએ કે બંધ કરો, એમ કોઈ બંધ નહીં કરે. આપણે પોઝિટિવ એફર્ટ્સ આપણે મૂકીએ કે એવા મુદ્દાઓની ચર્ચા કરીએ કે જે એ લોકો નથી કરતા, બરાબર? તો એનાથી આપણે એક નવું વાતાવરણ સમાજની અંદર પેદા કરી શકીશું. બસ એ જ. તો આની સાથે આ ચર્ચાને અહીં આગળ સમાપ્ત જાહેર કરું છું. આવનાર એપિસોડમાં એક નવી ચર્ચા સાથે, એક નવા મુદ્દા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.